લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કોંગ્રેસમાં લીંબડી તાલુકાના 50થી વધુ આગેવાનો અને યુવાનો મળ્યા. કોંગ્રેસમાં લીંબડી તાલુકાના 50થી વધુ આગેવાનો અને યુવાનો મળ્યા. નાના ટીમલા, આંકેવાડિયા સહિતના ગામોના આગેવાનો અને યુવાનો બીજેપીમાંથી કોંગ્રેસમાં જોડાયા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય કોળી સમાજના લોકો ભાજપનો કેસરી ખેસ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. નૌશાદ સોલંકી જિલ્લા પ્રમુખ કોંગ્રેસ, તેજાભાઈ મેટલિયા કોંગ્રેસમાં જોડાયા આગેવાન. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે કોળી સમાજના વરિષ્ઠ આગેવાન, અમારા કોળી સુરેન્દ્રનગર જે 52 ગામ કોળી સમાજ કહેવાય, ખૂબ સૌથી મોટું પરગણું કહેવાય અને સૌથી પ્રભાવિત પરગણું કહેવાય, એના પ્રમુખ આદરણીય તેજાભાઈ મેટાલિયા, જે ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ આગેવાન છે, એમણે ભારતીય જનતા પાર્ટીનો ત્યાગ કરી અને કોંગ્રેસ પક્ષની અંદર પ્રવેશ કર્યો છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ઘમંડમાં, નશામાં ચકનાચૂર છે અને અન્યાય અત્યાચારનું શાસન ચલાવી રહ્યું છે, વિરોધીઓનો અવાજ દબાવી રહ્યું છે, આવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાવી એ બહુ મોટી ઘટના ગણાય. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યાં ભયંકર ધમકી અને ભયનું સામ્રાજ્ય છે, એવા સંજોગોની અંદર પણ આજે લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને આજે કોંગ્રેસમાં જોડાયા છે અને અમને આનંદ છે અને અમે એમનું તમામનું સ્વાગત કરીએ છીએ. આગામી સ્થાનિક સ્વરાજ્યની અંદર જે પ્રકારે અત્યારે હાડમારી દેખાઈ રહી છે, પછી પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ હોય, ગેસના સિલિન્ડરની પરિસ્થિતિ હોય, અસહ્ય મોંઘવારી અને ભ્રષ્ટાચાર, આ બધાનો સરવાળો કરીએ તો ભારતીય જનતા પાર્ટીને તમામ સ્તરેથી અત્યારે જાકારો પ્રાપ્ત થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ એ લોકોને ઉમેદવારો પણ મળી નથી રહ્યા અને ખૂબ મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ધાક ધમકી દબાવી અને એમના ફોર્મ પાછા ખેંચવાની પણ એ લોકો ધાક ધમકી કરી રહ્યા છે. આ બધાનો પર્દાફાશ એ જ્યારે 28 તારીખેનું પરિણામ જાહેર થશે ત્યારે લોકોને ખરી મળી જશે. લોકશાહીનીમાં લૂંટ ચલાવી, મતોની લૂંટ ચલાવી અને સંવિધાન પર એક પ્રકારે કહેવાય કે એનું અવહેલના કરી એ ભારતીય જનતા પાર્ટીની ગળથૂથીમાં છે. અત્યારે પણ પવિત્ર લોકશાહીના પર્વની અંદર એ જે પ્રકારે ઉમેદવારોને, કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા ધમકાવવાની જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, એને પ્રજા જાકારો આપવાની છે અને કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા નથી, ડરવાનો નથી. આજે કેટલા જણા લોકો જોડાયા? આજે અમારા તેજાભાઈ મેટાલિયા સાથે એમના સમર્થકો આશરે લગભગ 50 જેટલા લોકો આજે ભારતીય જનતા પાર્ટી છોડી અને એ કોંગ્રેસમાં જોડાયા છે. આ બધા મોટાભાગના કોળી સમાજના આગેવાનો છે અને એ બધાનું કોંગ્રેસ પક્ષની અંદર સ્વાગત છે. રેડી? શું કહેશો દાદા, તમને શું ભાજપમાં અન્યાય થયો, શા માટે તમે કોંગ્રેસમાં આજ ભળી રહ્યા? ભાજપમાં ઘણા 1987 થી હું ભાજપમાં હતો. 2 વખત જિલ્લા પંચાયત, 3 વખત તાલુકા પંચાયત અને ગુજરાતમાં પહેલી તાલુકા પંચાયત આવી તો લીંબડી આવી હતી ભાજપની. એ રોલ મારા લડવાથી એ વખતે એટલું બધું પાર્ટી સામે લાગતું હતું, વિશ્વાસ હતો, પણ હમણાં 15-20 વર્ષથી તો અમને ભ્રષ્ટાચારનો રેવડ મૂકી દીધો અને અમને અવારનવાર જૂના માણસોને અન્યાય થાય લાગત. કેટલા જણા આજે તમે ભાજપમાં ભળ્યા? આજે 200-300. ક્યાં ક્યાં ગામના? નાના ટીમલા, અંકેવાળિયા, રોજાર, 200-500 ગામના, નટરગઢ.